હેલો અને વેલકમ. ચાલો આજે આપણે આ 25 માર્કના રિમેડિયલ ગ્રામર પેપરને જીતવા માટે એક પરફેક્ટ ગેમ પ્લાન બનાવીએ. જો આ કોઈ લાંબો લેક્ચર નથી, પણ આ એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી છે જે તમને ઓછા સમયમાં સારા માર્ક્સ અપાવશે, એની ગેરંટી. તો ચાલો શરૂ કરીએ. આપણી સામે આ રહ્યું 25 માર્કનું ક્વેશ્ચન પેપર. હવે પહેલી નજરે જોતા કદાચ થોડું અઘરું લાગે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે આ પેપરને સ્ટેપ બાય સ્ટેપ ડીકોડ કરવાના છીએ. આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. પહેલાં આપણે પેપરને સમજીશું, પછી આપણી સિક્રેટ સ્ટ્રેટેજી એટલે કે ORના પાવરને સમજીશું. એ પછી આપણે બે બહુ જ મહત્વના ચોઇસ કરીશું અને છેલ્લે આપણો ફાઇનલ ગેમ પ્લાન તૈયાર કરીશું. કોઈપણ ગેમ જીતવાનો પહેલો નિયમ શું છે? એના નિયમો સમજવા. તો ચાલો સૌથી પહેલાં આ એક્ઝામ પેપરના ફોર્મેટને જ બરાબર સમજી લઈએ. હવે અહીંયા જ ખરી મજા છે. પેપરનું સ્ટ્રક્ચર છે ને એ બહુ જ સિમ્પલ છે. 5 માર્કના MCQs છે અને પછી સીધા બે મોટા 10-10 માર્કના થિયોરી ક્વેશ્ચન્સ. એનો મતલબ શું થયો? 25માંથી 20 માર્ક્સ તો ખાલી આ બે જ સવાલોના છે. બસ આ જ આપણો મેઇન ટાર્ગેટ એરિયા છે. અને હવે વાત કરીએ આપણા માસ્ટર સ્ટ્રોકની. એક એવી સ્ટ્રેટેજી જે તમારી મહેનત અડધી કરી દેશે અને માર્ક્સ ડબલ. ચાલો આ ORના પાવરને સમજીએ. સવાલ એ જ છે કે હાર્ડ વર્ક નહીં, પણ સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું? આખો સિલેબસ કવર કરવાને બદલે શું આપણે એવું કંઈક કરી શકીએ જેથી ઓછા સમયમાં મેક્સિમમ રિઝલ્ટ મળે? તો જવાબ છે હા, ચોક્કસ કરી શકીએ. ચાલો પાછા પેપર પર જઈએ. ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3ને જરા ધ્યાનથી જુઓ. નાઉન અને વર્બની વચ્ચે શું લખેલું છે? અને એડજેક્ટિવ અને એક્ટિવ પેસિવ વોઇસની વચ્ચે? હા, બસ એ બે અક્ષરો OR. આ OR જ આપણું સિક્રેટ વેપન છે. એનો સીધો મતલબ એ છે કે તમારે બંને ટોપિક તૈયાર કરવાની જરૂર જ નથી. તમારે ફક્ત કોઈ પણ એક જ પસંદ કરવાનું છે અને આનાથી આપણી તૈયારી એકદમ ફોકસ્ડ થઈ જશે. તો આપણી પહેલી પસંદગી આવે છે ક્વેશ્ચન 2માં. અહીં આપણે નાઉન અને વર્બમાંથી કોઈ એકને સિલેક્ટ કરવાનું છે. ચાલો જોઈએ કે સ્માર્ટ ચોઇસ કયો છે. અહીંયા મારી સ્ટ્રેટેજિક સલાહ છે, નાઉન ટોપિકને એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરી લો અને વર્બને એને ફક્ત ઉપરછલ્લું વાંચી લો. જો તમે નાઉન ટોપિકમાં માસ્ટરી મેળવી લીધી તો સમજો કે તમારા 10 માર્ક્સ પાક્કા અને વર્બની ઊંડી સ્ટડી કરવાની કોઈ જ જરૂર નથી. નાઉનવાળા જવાબમાં પૂરા માર્ક્સ લેવા માટે તમારે આટલા પોઈન્ટ્સ લખવા જ પડશે. સૌથી પહેલાં નાઉનની વ્યાખ્યા અને પછી એના 5 પ્રકારોને બરાબર ઉદાહરણો સાથે સમજાવવાના. આ પોઈન્ટ્સ એક્ઝામમાં લખશો એટલે પૂરા માર્ક્સ મળશે. આ સવાલ વારંવાર પૂછાય છે એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, બંને વાંચવાની જરૂર નથી. ફક્ત નાઉન ટોપિક એકદમ પરફેક્ટ તૈયાર કરો અને તમારા 10 માર્ક્સ એકદમ પાક્કા. આને જ કહેવાય સ્માર્ટ વર્ક. ઓકે, ચાલો હવે આપણા બીજા 10 માર્ક્સના સવાલ પર આગળ વધીએ. અહીં આપણી પાસે એડજેક્ટિવ અને એક્ટિવ પેસિવ વોઇસ વચ્ચે ચોઇસ છે. અહીંયા પણ આપણે એ જ સ્ટ્રેટેજી લાગુ કરીશું. જુઓ, એક્ટિવ પેસિવ વોઇસમાં નિયમો ઘણા બધા છે અને એમાં ભૂલો થવાની શક્યતા પણ વધારે છે. એની સરખામણીમાં એડજેક્ટિવ ટોપિક તૈયાર કરવો ઘણો સહેલો છે અને સ્કોરિંગ પણ છે. તો એડજેક્ટિવ ટોપિકને પરફેક્ટ કરી લો અને વોઇસને ફક્ત ઉપરથી જોઈ લો. એડજેક્ટિવના જવાબ માટે એની વ્યાખ્યા અને આ મુખ્ય પ્રકારો ઉદાહરણો સાથે લખવાના. અને અહીંયા એક પ્રો ટીપ આપું. MCQ નંબર 4 જુઓ. એમાં 10 બુક્સ વિશે પૂછ્યું છે, જે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી છે. આનાથી ખબર પડે છે કે થિયરી તૈયાર કરવાથી MCQsમાં પણ આપોઆપ મદદ મળે છે. સરસ. તો ચાલો હવે બધું ભેગું કરીએ. આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી છે એને એક ફાઇનલ એક્શન ઓરિએન્ટેડ ગેમ પ્લાનમાં ફેરવીએ. સૌથી અગત્યની વાત જે શીખવા મળી એ આ છે. જ્યારે તમે નાઉન અને એડજેક્ટિવ જેવી થિયરી ઊંડાણપૂર્વક તૈયાર કરો છો ત્યારે તમારા MCQs તો આપોઆપ જ તૈયાર થઈ જાય છે. પેપરમાં જ જુઓ, MCQs 1, 2 અને 4 સીધા નાઉન અને એડજેક્ટિવ ટોપિકમાંથી જ છે. આ તો એક કાંકરે બે પક્ષી મારવા જેવું થયું. તો આ છે તમારો ફાઇનલ 25 માર્કનો ગેમ પ્લાન. સ્ટેપ 1, નાઉનમાં માસ્ટરી મેળવો. સ્ટેપ 2, એડજેક્ટિવમાં માસ્ટરી મેળવો. સ્ટેપ 3, તમે જે ટોપિક પસંદ કર્યા છે એની મુખ્ય વ્યાખ્યાઓ અને ઉદાહરણો લખવાની પ્રેક્ટિસ કરો. અને છેલ્લું સ્ટેપ 4, પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા 25 માર્ક્સ મેળવો. તો તૈયાર છો આ એક્ઝામ પેપરને એક ચેલેન્જમાંથી જીતમાં ફેરવવા માટે? આ સ્માર્ટ પ્લાન સાથે સફળતા શક્ય જ નહીં પણ પાક્કી છે. બેસ્ટ ઓફ લક.
એટલે જ હું કહું છું કે નાઉન એ ખાલી ગ્રામરનો એક ટોપિક નથી. એ તમારા માટે માર્ક્સ મેળવવાનો ગોલ્ડન ટોપિક છે. આના પર ફોકસ કરશો ને તો માર્ક્સ પાક્કા જ સમજો. તો નાઉન એટલે શું? સાવ સહેલા શબ્દોમાં કહું તો નાઉન એટલે નામ. બસ. આ દુનિયામાં દેખાતી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જગ્યા, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વસ્તુ, એના નામને જ નાઉન કહેવાય છે. આ અંગ્રેજી ગ્રામરનો એકદમ પાયાનો કોન્સેપ્ટ છે. હવે નાઉનના મુખ્ય 5 પ્રકાર છે જેના પર આપણે ધ્યાન આપવાનું છે. પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન. બસ આ 5 સમજી લીધા એટલે આપણો આખો ટોપિક પૂરો. તો ચાલો ફટાફટ આ 5ને સમજી લઈએ. ચાલો તો શરૂ કરીએ નાઉનના આ 5 પ્રકારોને સમજવાનું એકદમ સરળ ભાષામાં, જેથી પરીક્ષામાં તરત જ યાદ આવી જાય. ઓકે, તો પહેલો પ્રકાર છે પ્રોપર નાઉન, એટલે કે વ્યક્તિવાચક નામ. જ્યારે પણ આપણે કોઈ એકદમ ખાસ, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ જગ્યા કે કોઈ ચોક્કસ વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે એના નામને પ્રોપર નાઉન કહેવાય છે. અને હા, એની સૌથી મોટી ઓળખ એ છે કે એ હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થાય છે. એની વ્યાખ્યામાં પણ જુઓ, આ પર્ટિક્યુલર શબ્દ પર ફોકસ કરો. પર્ટિક્યુલર એટલે ખાસ અથવા ચોક્કસ. બસ આટલું જ યાદ રાખવાનું છે. દાખલા તરીકે રોહન આ કોઈ પણ છોકરો નથી, પણ એક ચોક્કસ છોકરાનું નામ છે. ઇન્ડિયા આ કોઈ પણ દેશ નથી, પણ એક ચોક્કસ દેશનું નામ છે. અને તાજમહેલ આ કોઈ પણ ઇમારત નથી, પણ એક ચોક્કસ સ્મારકનું નામ છે. તો આ બધા થયા પ્રોપર નાઉન્સ. હવે બીજો પ્રકાર છે કોમન નાઉન, એટલે કે જાતિવાચક નામ. અને આ છે ને પ્રોપર નાઉનથી બિલકુલ ઉલટું છે. અહીં કોઈ ચોક્કસ નામની વાત નથી, પણ એક આખી જાતિ કે વર્ગ માટે વપરાતા સામાન્ય નામની વાત છે. આની વ્યાખ્યાનો કીવર્ડ છે જેનરલ નેમ, એટલે કે સામાન્ય નામ, જે કોઈ પણ વ્યક્તિ, જગ્યા કે વસ્તુ માટે વાપરી શકાય. જેમ કે બોય આ દુનિયાનો કોઈ પણ છોકરો હોઈ શકે, કોઈ ચોક્કસ રોહન નહીં. એ જ રીતે સિટી એટલે કોઈ પણ શહેર, કોઈ ચોક્કસ અહેમદાબાદ નહીં. એ જ રીતે કન્ટ્રી, બુક કે પેન આ બધા સામાન્ય નામો છે. એટલે આ બધાને કહેવાય કોમન નાઉન્સ. ત્રીજો પ્રકાર છે કલેક્ટિવ નાઉન, એટલે કે સમૂહવાચક નામ. જ્યારે આપણે ઘણા બધા લોકો, પ્રાણીઓ કે વસ્તુઓના આખા ગ્રુપને એક જ નામથી બોલાવીએ તો એ નામને કલેક્ટિવ નાઉન કહેવાય છે. દાખલા તરીકે ટીમ, એમાં ઘણા બધા ખેલાડીઓ હોય છે, પણ નામ એક જ છે. ફેમિલી, એમાં ઘણા બધા સભ્યો હોય છે, પણ એ આખા જૂથનું નામ એક જ છે. એવી જ રીતે ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું. આ બધા શબ્દો આખા સમૂહને દર્શાવે છે. ચોથો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ. આ એવા નામો છે જે કોઈ વિચાર, કોઈ ભાવના, કોઈ ગુણ કે કોઈ અવસ્થાને બતાવે છે. આ એવી વસ્તુઓ છે જેને આપણે જોઈ નથી શકતા કે સ્પર્શ નથી કરી શકતા, પણ ફક્ત અનુભવી શકીએ છીએ. જેમ કે લવ એટલે કે પ્રેમ, હેપીનેસ એટલે કે ખુશી અને ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા. આ બધા એવા ભાવો અને ગુણો છે જેને આપણે માત્ર ફીલ કરી શકીએ છીએ. અને હવે છેલ્લો 5મો પ્રકાર મટીરિયલ નાઉન, એટલે કે દ્રવ્યવાચક નામ. આ એવા પદાર્થો કે કાચા માલનું નામ છે જેમાંથી બીજી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. આની વ્યાખ્યામાં સબસ્ટન્સ ઓર મટીરિયલ શબ્દ પર ધ્યાન આપો. એટલે કે કોઈ પદાર્થ અથવા દ્રવ્ય. આ એવા પદાર્થો છે જેને આપણે માપી શકીએ, પણ સામાન્ય રીતે 1, 2, 3 એમ ગણી નથી શકતા. દાખલા તરીકે ગોલ્ડ એટલે સોનું, જેમાંથી ઘરેણાં બને. વોટર એટલે પાણી, અને વુડ એટલે કે લાકડું, જેમાંથી ફર્નિચર બને. આ બધા પદાર્થો મટીરિયલ નાઉન્સ છે. તો આપણે 5 પ્રકારો એકદમ સરસ રીતે સમજી લીધા. પણ હવે સૌથી અગત્યની વાત, પરીક્ષામાં જવાબ લખવાનો કઈ રીતે, જેથી એક પણ માર્ક ન કપાય? ચાલો એની પરફેક્ટ ફોર્મ્યુલા જોઈ લઈએ. તો આ રહી પૂરા માર્ક્સની ફોર્મ્યુલા. જવાબ લખતી વખતે બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1, સૌથી પહેલાં નાઉનની વ્યાખ્યા લખો. સ્ટેપ 2, પછી તેના 5 પ્રકારોના નામની યાદી બનાવો. અને સ્ટેપ 3, દરેક પ્રકારને તેની વ્યાખ્યા અને ઓછામાં ઓછા 2-3 સારા ઉદાહરણો સાથે સમજાવો. બસ આટલું કરશો એટલે પૂરેપૂરા માર્ક્સ પક્કા સમજો. બસ આટલું જ હતું. જો આટલી તૈયારી કરી લેશો તો નાઉનનો પ્રશ્ન એકદમ સહેલો લાગશે
અને તમે પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકશો. યાદ રાખજો, સ્માર્ટ વર્ક હંમેશા હાર્ડ વર્ક કરતાં વધુ સારું પરિણામ આપે છે. નાઉન પર ફોકસ કરો અને પરીક્ષામાં પૂરા માર્ક્સ મેળવો. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. નમસ્કાર. આજના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે કેવી રીતે ખાલી એક નાનકડો શબ્દ આખા વાક્યમાં જીવ પૂરી શકે છે? હા, આજે આપણે એવા જ જાદુઈ શબ્દોની જ વાત કરવાના છીએ. એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો. આ એવા શબ્દો છે જે આપણી ભાષાને એકદમ ધારદાર બનાવે છે અને હા, પરીક્ષામાં સારા માર્ક્સ માટે તો ખૂબ જ જરૂરી છે. તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ. વિશેષણની તાકાત કેટલી છે એ અહીં સીધું જ જોઈ શકાય છે. જુઓ, ડાબી બાજુનું વાક્ય ધ બોય હેઝ અ ડોગ, બરાબર, એકદમ સાદું વાક્ય. હવે જમણી બાજુ જુઓ, ધ ટોલ બોય હેઝ અ ફ્રેન્ડલી બ્રાઉન ડોગ. જોયું? ટોલ, ફ્રેન્ડલી અને બ્રાઉન જેવા શબ્દો ઉમેરતાં જ કેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. આપણને છોકરા અને કૂતરા વિશે કેટલી બધી વધારે માહિતી મળી. આ જ તો છે વિશેષણનો અસલી જાદુ. તો એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો વિશેષણ એવો શબ્દ છે જે નાઉન એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે. એ આપણને કોઈ વ્યક્તિ, જગ્યા કે વસ્તુ વિશે વધુ માહિતી આપે છે. એનો ગુણ કેવો છે, એની માત્રા કેટલી છે કે પછી એ કેવા પ્રકારનું છે, આ બધું જ વિશેષણ બતાવે છે. તો આજે આપણે શું જોવાના છીએ એની આ રહી એક ઝલક. આપણે પહેલા બેઝિક્સ જોઈશું, પછી ગુણવત્તા, માત્રા અને સંખ્યાવાચક વિશેષણો સમજીશું. ત્યાર પછી સંકેત અને પ્રશ્ન માટે વપરાતા વિશેષણો અને છેલ્લે માલિકી બતાવતા વિશેષણો જોઈશું. અને હા, અંતમાં પરીક્ષા માટે એક ફટાફટ રિવિઝન તો ખરું જ. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા મુખ્ય વિભાગથી, ગુણવત્તા, માત્રા અને સંખ્યા. સૌથી પહેલો અને સૌથી કોમન પ્રકાર છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી, જેને આપણે ગુજરાતીમાં ગુણવાચક વિશેષણ કહીએ છીએ. આ વિશેષણ કોઈપણ નાઉનના ગુણ, દોષ, રંગ, આકાર જેવી બાબતોનું વર્ણન કરે છે. ટૂંકમાં, કેવો એ સવાલનો જવાબ આપે છે. દાખલા તરીકે, ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક, બ્યુટીફુલ એટલે સુંદર અને ટોલ એટલે ઊંચું. આ બધા શબ્દો કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિની ક્વોલિટી એટલે કે ગુણવત્તા બતાવે છે. હવે આ વાક્ય જો, શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. આ વાક્યમાં બ્યુટીફુલ શબ્દ કોના વિશે વાત કરી રહ્યું છે? ગર્લ વિશે, જે એક નાઉન છે. તો બ્યુટીફુલ એ છોકરીની ગુણવત્તા બતાવી, જેનાથી વાક્ય વધારે અસરકારક બન્યું. ઓકે, હવે આગળ વધીએ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી પર. ગુજરાતીમાં કહીએ તો માત્રાવાચક વિશેષણ. આ આપણને કેટલું એનો જવાબ આપે છે. પણ એક વાત ખાસ યાદ રાખવાની છે, આનો ઉપયોગ ફક્ત અનકાઉન્ટેબલ નાઉન્સ સાથે જ થાય છે, એટલે કે એવી વસ્તુઓ જેને આપણે ગણી નથી શકતા. આના માટે આપણે સમ, મચ, લિટલ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આ શબ્દો કોઈ ચોક્કસ આંકડો નથી આપતા, પણ માત્રાનો અંદાજ આપે છે. જેમ કે થોડું, ઘણું, જરાક. જેમ કે આ વાક્ય આઈ હેવ સમ વોટર. અહીં પાણીને 1, 2, 3 એમ ગણી ન શકાય, બરાબર? એટલે એની માત્રા બતાવવા માટે સમ શબ્દનો ઉપયોગ થયો છે. હવે ત્રીજો પ્રકાર છે એડજેક્ટિવ ઓફ નંબર એટલે કે સંખ્યાવાચક વિશેષણ. આ આપણને કેટલા એનો જવાબ આપે છે અને આનો ઉપયોગ થાય છે કાઉન્ટેબલ નાઉન્સ સાથે, મતલબ કે જેને ગણી શકાય એવી વસ્તુઓ સાથે. આના ઉદાહરણો તો એકદમ સરળ છે. 1, 2, મેની. આ બધા શબ્દો આપણને ચોક્કસ કે અંદાજિત સંખ્યા બતાવે છે. ઉદાહરણ તરીકે, there are 5 apples. અહીં 5 શબ્દ સ્પષ્ટ રીતે સફરજનની સંખ્યા બતાવે છે અને સફરજન તો આપણે ગણી જ શકીએ. હવે આ વાત પરીક્ષા માટે બરાબર મગજમાં બેસાડી લેજો. ક્વોન્ટિટી એન્ડ નંબર વચ્ચેનો તફાવત બહુ સિમ્પલ છે. જે વસ્તુઓ ગણી ન શકાય, જેમ કે પાણી, ખાંડ, એના માટે વપરાય ક્વોન્ટિટી, જેમ કે સમ વોટર અથવા મચ શુગર. અને જે વસ્તુઓ આરામથી ગણી શકાય, જેમ કે સફરજન, પુસ્તકો, એના માટે વપરાય નંબર. સીધું ને સટ, 5 એપલ્સ, મેની બુક્સ. આટલું યાદ રાખશો ને તો 1 માર્ક પાક્કો. સરસ. તો હવે આપણે એવા વિશેષણો તરફ જઈએ જે કોઈ વસ્તુ તરફ ઇશારો કરવા કે પછી પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. આ છે આપણો ત્રીજો વિભાગ.
ચોથો પ્રકાર છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે કે સંકેતવાચક વિશેષણ. આનું કામ છે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ તરફ સંકેત કરવાનું. કયું એ સવાલનો જવાબ આનાથી મળે છે. આના મુખ્ય શબ્દો છે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. ધીસ એટલે આ, જે નજીકની એકવચન વસ્તુ માટે. ધેટ એટલે પેલું, જે દૂરની એકવચન વસ્તુ માટે. ધીઝ એટલે આ બધા, નજીકની બહુવચન વસ્તુઓ માટે. અને ધોઝ એટલે પેલા બધા, દૂરની બહુવચન વસ્તુઓ માટે. દાખલા તરીકે, ધીસ બુક ઇઝ માઇન. આ વાક્યમાં ધીસ શબ્દ એકદમ સ્પષ્ટ રીતે કોઈ એક ચોક્કસ પુસ્તક તરફ સંકેત કરી રહ્યો છે. ચાલો હવે પાંચમા પ્રકાર પર આવીએ, ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્નવાચક વિશેષણ. આનો ઉપયોગ નાઉન વિશે સવાલ પૂછવા માટે થાય છે. અને એક વાત ખાસ, આ હંમેશા નાઉનની બરાબર પહેલા આવે છે. વિચ, વોટ, હુઝ આ એના સામાન્ય ઉદાહરણો છે. યાદ રાખજો, આ શબ્દો જ્યારે નાઉન સાથે જોડાઈને પ્રશ્ન બનાવે ત્યારે જ એ ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ કહેવાય. આ વાક્ય જુઓ, વિચ બુક ડુ યુ વોન્ટ? અહીં વિચ શબ્દ સીધો બુક સાથે જોડાયેલો છે અને પુસ્તક વિશે સવાલ પૂછી રહ્યો છે. એટલે વિચ અહીં ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ છે. ચાલો હવે આપણા ચોથા અને અંતિમ પ્રકારોના વિભાગ તરફ આગળ વધીએ. આ વિભાગ છે માલિકી બતાવવા વિશે. છઠ્ઠો પ્રકાર છે પોઝેસિવ એડજેક્ટિવ, માલિકીવાચક વિશેષણ. નામ પરથી જ ખબર પડી જાય કે આનું કામ શું છે. આ વિશેષણ માલિકી કે સંબંધ બતાવે છે. તે કોનું એ સવાલનો જવાબ આપે છે. આના સૌથી વધુ વપરાતા ઉદાહરણો છે માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર અને ધેર. એટલે કે મારું, તમારું, તેનું, તેણીનું, આપણું, તેમનું વગેરે. દાખલા તરીકે, ધીસ ઇઝ માય પેન. આ વાક્યમાં માય શબ્દ એકદમ સ્પષ્ટતાથી બતાવી રહ્યો છે કે આ પેન કોની છે. એ પેન નામની સંજ્ઞા પર માલિકી દર્શાવે છે. બસ, તો આ હતા વિશેષણના 6 મુખ્ય પ્રકાર. હવે પરીક્ષા પહેલાં બધું બરાબર યાદ રહી જાય એના માટે ચાલો એકદમ ઝડપથી રિવિઝન કરી લઈએ. આ ટેબલ પર એક નજર નાખવાથી બધું જ ક્લિયર થઈ જશે. ક્વોલિટી એટલે કેવું, ક્વોન્ટિટી એટલે કેટલું, નંબર એટલે કેટલા, ડેમોન્સ્ટ્રેટિવ સંકેત કરે, ઇન્ટેરોગેટિવ પ્રશ્ન પૂછે અને પોઝેસિવ માલિકી બતાવે. પરીક્ષા પહેલાં આ ટેબલ જોઈ લેવું ખૂબ જ ફાયદાકારક રહેશે. અને જતાં જતાં એક નાનકડો સવાલ. વાક્ય છે માય બુક હેઝ મેની પેજીસ. હવે આ વાક્યમાં કયા 2 પ્રકારને વિશેષણો છે? જરા વિચારો અને જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈએ કેટલું યાદ રહ્યું. ચાલો ત્યારે મળીએ આગામી વિશ્લેષણમાં.